નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા અને અન્ય ગુજરાતના જિલ્લામાં આવેલ પૂરના લીધે ગરીબ અને મધ્યમ વર્ગના જે ઇલેક્ટ્રોનિક સાધનો અને કાર અથવા ટુ વ્હીલર અથવા રિક્ષા અથવા અન્ય વાહનો જે પાણીમાં ડૂબ્યા અને જેની હજુ પણ લોન ચાલુ છે તેના 3 EMIની માફી વિશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા દ્વારા માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખવામાં આવ્યો। જય હિન્દ। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આજે હું ગુજરાત કોંગ્રેસના એક પ્રવક્તા કરતા વધારે વડોદરા શહેરના એક નાગરિક તરીકે આપ શ્રીને ઈમેલના માધ્યમ દ્વારા એક અરજી કરી રહ્યો છું। આ અરજીનો મતલબ એવો છે કે આપ જાણો છો એમ કે આખું વડોદરા શહેર પાણીમાં ડૂબી ગયું હતું અને જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગની જે ખાસ કરીને જે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ સામગ્રી હોય છે એને ગંભીર નુકસાન થયું છે। સાથે સાથે મધ્યમ વર્ગ અને ગરીબની જે કોઈ પણ ટુ વ્હીલર અથવા ફોર વ્હીલર અથવા તો રિક્ષા જેવા વાહનો છે એ વાહનોને પણ ગંભીર નુકસાન થયું છે અને જેના કારણે તેઓ પાસે બમ્પર ટુ બમ્પર જેવા ફૂલ ઇન્સ્યોરન્સ કદાચ ના હોય તો એમને ઇન્સ્યોરન્સ કંપની દ્વારા પૂરેપૂરા પૈસાનું વળતર મળવાનું નથી। જેથી હું આપશ્રીને આવેદન કરવા માંગુ છું કે આપ કેન્દ્ર સરકારને સાથે રાખીને ગુજરાતમાં જે કોઈ પણ ધિરાણ દેતી એવી બેંકો છે, ફાઇનાન્સ કંપનીઓ છે, એ તમામને ગુજરાત સરકાર તરફથી અથવા કેન્દ્ર સરકાર તરફથી આવેદન કરીને આ જે ગરીબ અને મધ્યમ વર્ગના જે કોઈ પણ આ સામગ્રી અથવા તો જે કોઈ પણ વેહિકલ ઉપર લોન ચાલી રહી છે એના એટલીસ્ટ 3 EMI માફ કરી દેવામાં આવે, જેના લીધે વડોદરા શહેરના નાગરિકો ઉપર જે ગંભીર આર્થિક ભારણ આવ્યું છે એ ભારણ એમનું ઓછું થઈ શકે। ગરીબ અને મધ્યમ વર્ગ જે વડોદરા શહેરમાં છે એમના તમામની કમર તૂટી ગઈ છે। જો 3 EMI માફ કરી દેવામાં આવે તો મોબાઈલથી લઈને એમના વ્હીકલ સુધીના જે પણ કોઈ એમના નુકસાન છે એની થોડી ઘણી ભરપાઈ આપણે સૌ સાથે મળીને કરી શકીએ છીએ। આપ શ્રીને નમ્ર વિનંતી કરું છું કે આ દિશામાં ગુજરાત સરકાર ગંભીરતાથી વિચારે, જેથી વડોદરાવાસીઓ માટે કંઈક સારું આર્થિક ભારણ ઓછું કરવાની દિશામાં આપણે કામગીરી કરી શકીએ। જય હિન્દ।